નમસ્કાર, આપ જોઈ રહ્યા છો તારણ ન્યૂઝ અને હું છું બળદેવસિંહ ચૌહાણ। આવો જોઈએ આજના સમાચાર। સતલાજના તાલુકા પંચાયત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં હડોલ તાલુકા પંચાયત સીટના ઉમેદવાર નિર્મલાબા શૈલેન્દ્રસિંહ પરમાર બિનહરીફ વિજેતા બન્યા। આપ પાર્ટી અને કોંગ્રેસ પક્ષના મહિલા ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી લેતા ભારતીય જનતા પાર્ટીના ખાતામાં એક તાલુકા પંચાયત સીટ બિનહરીફ વિજેતા જાહેર થઈ। આજ રોજ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં પ્રચાર જોરશોરથી થઈ રહ્યો છે, ત્યારે સતલાજના તાલુકામાં ભારતીય જનતા પાર્ટીએ ખાતું ખોલાવ્યું છે અને હડોલ તાલુકા પંચાયત સીટ ભારતીય જનતા પાર્ટીને બિનહરીફ મળી છે। સ્થાનિક આગેવાનો ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ વિરેન્દ્રસિંહ ચૌહાણ, જિલ્લા મહામંત્રી મુકેશભાઈ મહેતા, ક્ષત્રિય સમાજના આગેવાન થાનસિંહ ચૌહાણ તેમજ હડોલ શેઠ ઠાકોર સાહેબ, સૂર્યભાનસિંહ પરમાર તેમજ નવગામ જાગીરદાર ક્ષત્રિય પરિવારના આગેવાનોની અથાગ મહેનત રંગ લાવી હતી। હડોલ તાલુકા પંચાયત સીટના ઉમેદવાર નિર્મલાબા શૈલેન્દ્રસિંહ પરમાર બિનહરીફ વિજેતા બન્યા હતા અને કોંગ્રેસ પક્ષ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારોએ આજ રોજ મદદનીશ ચૂંટણી અધિકારીની રૂબરૂમાં ફોર્મ પરત ખેંચી લેતા ભારતીય જનતા પાર્ટી હડોલ સીટના ઉમેદવાર નિર્મલાબા શૈલેન્દ્રસિંહ પરમાર બિનહરીફ વિજેતા જાહેર થયા હતા। બ્યુરો રિપોર્ટ તારણ ન્યૂઝ। આજે સતલાજના તાલુકા પંચાયતની હડોલ તાલુકા સીટ નામના જે કોંગ્રેસ અને આપના ઉમેદવારો હતા એમની મરજીથી એમને ફોર્મ પરત ખેંચતા અમારી તાલુકા પંચાયતના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર નિર્મલાબા શૈલેન્દ્રસિંહ પરમાર બિનહરીફ થયા છે। અને આ પ્રસંગે જે અમારા ભારતીય જનતા પાર્ટીના તમામ હોદ્દેદાર મિત્રો અને સામે અમારા તમામ નાગરિકોએ જે નિર્મલાબા માટે હમદર્દી બતાવી છે, તો મેં કોંગ્રેસ અને આપના કાર્યકર્તાઓનું પણ હું આ પ્રસંગે અભિનંદન પાઠવું છું અને મારા ભારતીય જનતા પાર્ટીના જે હોદ્દેદાર મિત્રોએ મહેનત કરી છે, પરિશ્રમ કરી છે અને એમના અથાગ પ્રયાસથી જે આજે અમારી હડોલ તાલુકા પંચાયત સીટ બિનહરીફ થઈ છે, તો હું સૌને અભિનંદન પાઠવું છું અને આગામી સમયમાં 26મી તારીખે અમારી આ તાલુકા પંચાયતમાં 15 સીટ અમે જ્વલંત વિજય સાથે જીતીશું એવો આત્મવિશ્વાસ વ્યક્ત કરું છું। ભારત માતા કી જય।